નાલા સોપારા ડોનલીના તરફથી બેટિંગ કરવા આવ્યા છે સબ્બુભાઈ અને એમનો સાથ નિભાવવા આવ્યા છે. જેમના વિનિંગ શોટ મારે તો મહેન્દ્રભાઈ. પહેલી ઓવર લાઈન પાલઘરના તરફથી હંમેશા શીન ઉત્તમભાઈ. રેડી કરો ભાઈ, મેચ સ્ટાર્ટ. કીપરિંગમાં આકાશભાઈ તૈનાત અને પાવર પ્લે નો પહેલો બોલ સ્ટ્રાઇક ઉપર સબ્બુભાઈ અને ઉપાડીને કવર્સ ના ઉપર મારી દીધા છે. 3 ફિલ્ડર ભાગી રહેશે. 4 રન. અને ભાઈ જોરશીન પિકઅપ લેવાનો કોશિશ પર બેટમાં બોલમાં કઈ સંપર્ક નહીં. ડોટ બોલ. અને ભાઈ જોરશીન બેટ પર આવ્યો ઓફ સાઈડમાં. બેટમાં બોલમાં કઈ સંપર્ક નહીં. એના સાથે ડોટ બોલ. 3 બોલ 4 રન. 2 બોલમાં કમબેક કર્યો ઉત્તમભાઈએ. અને એક ઓર લેગ સાઈડમાં ફરાવવાની કોશિશ. એ વાત આકાશભાઈની બહુ સારી કીપરિંગ. એના સાથે હજી એક ડોટ બોલ. 3 लगातार डॉट बॉल. 4 बॉल 4 रन. शानदार बॉलिंग उत्तमભાઈની. અને ફૂલ ટોસ મળી જો અને ભાઈ આ કોઈ ફિલ્ડર નથી અને બોલ જઈ રહ્યો અને બોલ સીમા રેખા પાર. 4 રન. ડીજે અને ભાઈ 5 બોલ 8 રન. 1 ટુ ગો. 8 રન. અને કોર ઓફ સાઈડમાં અને ફિલ્ડર થોડી મિસ ફિલ્ડિંગના કારણે બોલ વયો જો અને બોલ સીમા રેખા પાર. 4 રન. ડી સમાપ્તિમાં નાલસોપારા ડોનલેન નો સ્કોર થઈ જશે 1 ઓવર 12 રન. અમે બીજી ઓવર લઈને આવી રહ્યા છે આકાશભાઈ. ફિલ્ડ ખુલી જશે ભાઈ. પાવર પ્લે સમાપ્ત. બીજો પાવર પ્લે લાગી જશે ભાઈ. અને અમે મહેન્દ્રભાઈ આવી જશે એમની પેલી બોલ રમવા. મેચ થોડી ફટાફટ ચાલુ કરાવજો. મહેન્દ્રભાઈ રેડી છે. આકાશભાઈ પણ રેડી છે બોલ નાખવા. ઓ ભાઈ શાનદાર બોલ અને બોલિંગ અને ઓ ભાઈ કેચ ડ્રોપ કરી નાખ્યો છે ભાઈ. આકાશભાઈએ તો એમનું કામ કરી નાખ્યું હતું ભાઈ, પર થોડો ફિલ્ડરનો સાથ ન મળ્યો. ભાવેશભાઈ દ્વારા કેચ ડ્રોપ. ભાવેશભાઈ એમની સીન થોડા ના ખુશ.
बहु मोटी विकेट मिली जाती थी आकाशभाई ने महेंद्रभाई नी बहु रन रोकी एकता था पर हमें जे भाई थई गયું हमें स्ट्राइक पर આવી જશે સબ્બુભાઈ જીવનદાન મહેન્દ્રભાઈ ને અમે જીવનદાન નો શું ઉપયોગ કરે છે મહેન્દ્રભાઈ આપણે જોઈ સબ્બુભાઈ સ્ટ્રાઇક ઉપર અને લેગ સાઈડ માં ફરાવી દીધો છે અને બોલ સીમા રેખા પાર ડીજે टोटल स्कोर 19 रन અને એક और शानदार बॉल एक रन में संतुष्टि અને વસઈના કોઈ બી એક પ્લેયર આવી જાવ સન્માન ચિહ્ન લેવા કોઈ બી એક પ્લેયર હાલ છે સન્માન ચિહ્ન વસઈના અને 3 બોલ 20 રન અને રિવર્સ માં મારવાની કોશિશ મહેન્દ્રભાઈ ની બેટ અને બોલ માં કઈ સંપર્ક નહીં डॉट बॉल 4 बॉल 20 रन कैमरामैन फोकस करिएगा टॉस का बॉस में અને ભાઈ જોરદાર તાલિયા ભાઈ વસઈ ટીમ માટે ભાઈ ફૂલ ટોસ બોલ લઈને સામે મારી દીધો છે ભાવેશભાઈ આ ઉપલબ્ધ एक रन भागीने स्कोर टीम ने स्कोर थे जैसा 5 बॉल 21 रन 1 टू गो અત્યાર સુધી આકાશભાઈએ આ ઓવરમાં 9 રન દીધા છે લાસ્ટ બોલ સબ્બુભાઈ ઉપાડીને માર દીધો છે ભાઈ બોલ ओ सीमा रेखा पार 6 रन बे ओवरनी समाप्तिमां नाला सोपारा टीम ने स्कोर थई जशे 27 रन धाकड़ शुरुआत करी नाखी छे नाला सोपारे 2 ओवर 27 रन सब्बुभाई घड़ी घड़ी बॉल चेक करी रहे आटला जोर जोशी मारी रहे बॉल फाटी तो नथी जो ने भाई शानदार सब्बुभाई नी बेटिंग सब्बुभाई वन साइड ना 9 बॉल में 25 रन मारी उभा छे અને तीसरो ओवर नाखवाया છે અને એમનો ખુદનો બીજો ઓવર ના ભાઈ બોલિંગ ચેન્જ ભાવેશભાઈ પાલઘરના તરફથી तीसरो ओवर લઈને આવ્યા છે ભાવેશભાઈ અને સ્ટ્રાઇક ઉપર છે મહેન્દ્રભાઈ મહેન્દ્રભાઈનો 3 બોલમાં 2 રન છે મહેન્દ્રભાઈ કવર ના ઉપર શરૂ પાડીને માર દીધો છે અને બોલ જય રો સીમા રેખા પાર 4 રન અને ભાઈ 1 બોલ 31 રન અમે ભાઈ મહેન્દ્રભાઈ નો બી બેટ ગરમાઈ ગયો છે ફૂલ ટોસ બોલ આકાશભાઈ નીચે અને આકાશભાઈએ કેચ ડ્રોપ કરી નાખ્યો છે
એના સાથે ટીમનો સ્કોર 2 બોલ 32 રન. મહેન્દ્રભાઈને 2 જીવનદાન મળે છે. 2 જીવનદાન મહેન્દ્રભાઈને. સબ્બુભાઈએ માર દીધો છે લેગ સાઈડમાં. અહીંયા કોઈ અને ફિલ્ડર રોકવાની કોશિશ. 4 રન ડીજે. ત્રણ બોલ 36 રન. સારી શરૂઆત બેટિંગનો પરફોર્મન્સ નાલો સોપારા દ્વારા. અને ઉપાડીને કોર લેગ સાઈડમાં ભાઈ બોલ ગ્રાઉન્ડના બહાર મારી દીધો છે. 6 રન. અને ભાઈ સબ્બુભાઈના એમના ખુદનો ઇન્ડિવિડ્યુઅલ સ્કોર 11 બોલમાં 35 રન એમના ખુદના. અને ટીમનો સ્કોર 42 રન 4 બોલ. હજુ એક ભાઈ ઉપાડીને બોલ સીમા રેખા પાર. 4 રન. $46 રન. વન ટુ ગો. આ ઓવરમાં 19 રન ખેંચી લીધા છે. બોલ આવી ગઈ ભાઈ. મેચ બોલ. ફૂલ ટોસ બોલ લઈને એક લેગ સાઈડમાં ઉપાડીને અને ભાઈ રોકી દીધો ભાઈ. બોલ સ્ટોપ કર્યો છે ભાઈ. અમે થોડો ભાઈ ચેક કરજો અને કહેજો ભાઈ. રોક્યો છે ભાઈ. ઉપર ટ્રક હાલો જઈશ ભાઈ. ત્રણ ઓવર 47 રન. લાસ્ટ ઓવર છે. આ પહેલા ઇનિંગની લાસ્ટ ઓવર છે અને ટીમનો સ્કોર થઈ જશે 47 રન. અને સબ્બુભાઈનો એમનો ખુદનો સ્કોર થઈ જશે 13 બોલમાં 40 રન. સબ્બુભાઈ 50 રન મારવામાં માત્ર ખાલી 10 રન દૂર. અને ચોથો ઓવર લઈને આવે છે. પેલી ઇનિંગનો લાસ્ટ ઓવર લઈને આવે છે રાજભાઈ. સબ્બુભાઈ સ્ટ્રાઇક ઉપર અને સબ્બુભાઈ એમના ખુદના 40 રનમાં છે. ઓહો બોલ નાખ્યો ભાઈ. રાજભાઈએ બોલ નાખ્યો. સબ્બુભાઈને કટ નીચે સીન. ડોટ બોલ. બહુ વાર પછી ડોટ બોલ આવ્યો છે. ફૂલ ટોસ લાઈન લેગ સાઈડ માં બોલ ફિલ્ડર નીચે અને શાનદાર કેચ ડીજે. ભાઈ સબ્બુભાઈ આટુને એક ભાઈ જોરદાર તાલિયા વાગવી પડે. નાલે સોપારા ટીમ ભાઈ શું બેટિંગ કરીને આવે છે ભાઈ સબ્બુભાઈ. અને બેટિંગ કરવા જશે 63 નંબર સ્કાય ઉર્ફ પપ્પુભાઈ. બે બોલ 47.
અને પપ્પુભાઈએ અને સ્ટ્રાઇક ચેન્જ કરવા હતું. પપ્પુભાઈએ એમને વિકેટની બલિદાન દઈ દીધી. બેટ્સમેન ફટાફટ ભાગીને આવજો બેટ્સમેન. સુમિતભાઈ આવી રહ્યા છે અને પપ્પુભાઈ જીમ જા એમ પાછા ભાગીને આવી રહ્યા છે. તું જા મેં આતા હું. રાજભાઈએ થોડો કમબેક કર્યો. 3 કે 3 લગાતાર ડોટ બોલ. અમે સ્ટ્રાઇક ઉપર છે. 2 જીવનદાન મળેલા મહેન્દરભાઈ. મહેન્દરભાઈ નો ફૂલ ટોસ બોલ. ફિલ્ડર ભાઈ આરામથી લાગે છે પોકી જતા પર એમને બોલ નો વતી. ફિલ્ડર ને બોલ નો વધ્યો નહીં તો ભાઈ આ કેચ હતો. 2 રન ભાગીને કમ્પ્લીટ. સ્કોર થઈ જશે 4 બોલ 49. અને દિશાહીન ગેન અંપાયરનો નિર્ણય વાઇડ બોલ. અને એના સાથે ટીમનો સ્કોર 50 રન કમ્પ્લીટ. ટીમનો સ્કોર 50. फुल टॉस बॉल અને ભાઈ अंपायर નો નિર્ણય 4 रन. बैट में लगा अंपायर. बैट में लगा. बैट में लगा. એના સાથે ટીમનો સ્કોર થઈ જશે 54 રન. પહેલા ઇનિંગ નો લાસ્ટ બોલ 1 ટુ ગો 54 રન. અમે જોવે છે ભાઈ મહેન્દરભાઈ આ લાસ્ટ બોલ નું શું કરે છે. મહેન્દરભાઈ નો બેટ તો ગરમાઈ ગયો છે. ઉપાડીને અને થોડા સ્લીપ થઈ ગયા. અહીંયા ફિલ્ડર તૈનાત સંદીપભાઈ. બોલ સ્ટોપ કર્યો છે. 2 રન ભાગવાના કોશિશમાં. કવર્સમાં ફિલ્ડર. એના સાથે 2 રન કમ્પ્લીટ. એના સાથે ટીમનો સ્કોર થઈ જશે 4 ઓવરમાં 56 રન. 24 બોલમાં 57 રનની જરૂરત. સચિનભાઈ ટોસ માટે આવી જાજો. ગોરેગાંવના કોઈ બી એક પ્લેયર આયા હોય જાજો. ગોરેગાંવના કોઈ બી ટોસ આટુન વિકાસભાઈ ટોસ આટુન આવી જાજો. સચિનભાઈ અહીંયા રેડી છે. અને વિકાસભાઈ આવી જશે. અને મપ્પા દાદા ટોસ ઉડાવવા આવશે. વિકાસભાઈ ચોકલેટ બોય ગોરેગાંવના. ચોકલેટ ચાસ ખીચામાં. અને ભાઈ આના પછીનો મેચ એક મેચ હતો. પરીભાઈ ટીમને ડાયરેક્ટ બાય મળી જાય છે અલકાપુરીને. તેના સાથે આના પછીનો જે મેચ છે એ મેચ છે ભિવંડી વર્સિસ ગોરેગાંવ. અને ટોસ ઉડાવવા મપાભાઈ આવી જશે સ્ટેજ ઉપર અને કોલ કરશે. સચિનભાઈ કોલ કરશે. વિકાસભાઈ કોલ કરશે. મફાભાઈ ટોસ ઉડાવશે અને કોલ કરશે વિકાસભાઈ. સચિનભાઈ કોલ કરશે. છાપાનો કોલ અને છાપા આવ્યો અને સચિનભાઈ ટોસ વિન. સચિનભાઈ નિર્ણય એમનું કહી દેશે એક ઇનિંગ પછી. સચિનભાઈ
સચિનભાઈ તમારો વડાપાવ રહી જાય. અને ભાઈ ભાવેશભાઈ અને ઉત્તમભાઈ આવી જશે ઓપનિંગ કરવા. સબુભાઈ 11 પૂરા થઈ ગયા ને તમારા? 9 છે ને? ઓકે વાંધો નહીં. 10 પ્લેયર 10 પ્લેયર. અને ભાઈ અહીંયા ભિવંડી ટીમનો અનાઉન્સમેન્ટ આવી ગયું છે. સચિનભાઈ અત્યારે ટોસ ઉડાવ્યો હતો અને સચિનભાઈએ પેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે, બેટિંગનો. અને ભાઈ પહેલો ઓવર પાવર પ્લે ની શરૂઆત કરવા આવ્યા છે શબ્બુભાઈ. સ્ટ્રાઇક ઉપર છે ભાવેશભાઈ અને ભાવેશભાઈ ડાઉન ધ ગ્રાઉન્ડ શોટ માર્યો છે અને ફિલ્ડર રોકવાની કોશિશ ભાઈ અને બોલ, પહેલો જ બોલ, 4 રન ડીજે. અને ફિલ્ડર એમ લાગ્યો કે આ ફૂટબોલ છે, યા પક્ષી મારવા જા, પર બોલ ન રૂક્યો. પોપલિંગભાઈ 45 નંબરની જર્સી. ભાવેશભાઈ કવર તરફથી નો ભાઈ, બહુ સિમ્પલ કેચ. ભાવેશભાઈ ની વિકેટ મળી જતી હતી. અને ભાઈ આ રાકેશભાઈ શું કર્યું તમે? રાકેશભાઈ, સામજીભાઈ તમારું મેચ જોઈ રહ્યા છે. એક રન કમ્પ્લીટ, 2 બોલ 5 રન. અમે સ્ટ્રાઇક ઉપર ઉત્તમભાઈ ની બેટિંગ જોવા આયા બધા બેઠા હતા. ઓહો, આગળ પડીને ઉત્તમભાઈએ મારવાની કોશિશ, બેટમાં એટલો બરોબર આવ્યો નહીં. 1 રન, 3 બોલ 6 રન. રાકેશભાઈ આ શું કર્યું તમે? અને ઉપાડીને મારી દીધો છે લેગ સાઈડમાં. ફિલ્ડર યા તૈનાત અને બોલ એના સાથે 2 રન ભાગીને કમ્પ્લીટ. એના સાથે ટીમનો સ્કોર થઈ જશે 4 બોલ 8 રન. રન આવી જશે ભાઈ. પાવર પ્લે નો સ્કોર થોડો મોટો છે ભાઈ, તો થોડા 2 બોલમાં હજી એક તો બનાવવો જ પડશે પાલઘર ટીમને. પાવર પ્લે થોડો મોટો કરવો પડશે, પાવર પ્લે નો પૂરો ઉપયોગ કરવો પડશે પાલઘરને. અને કવચ નો ઉપાડીને ઓકે આઉટ ડીજે.
અને ભાઈ બેટિંગની કમાન સંભાળવા જશે એમના કોચ આકાશભાઈ. સચિનભાઈ, તમને ખબર છે વિકાસભાઈ આ પ્રેક્ટિસ શું કામ કરે છે? તમારા આમે એમને રમવાનું સિયાટન બધાની બોલિંગ જોઈ રહેશે વિકાસભાઈ. તમે સમજાય નહીં ભાઈ, વિકાસભાઈની સ્ટ્રેટેજી તમે સમજતા નથી. ચોકલેટ ચાસ ચોકલેટ. અને આકાશભાઈએ બેટ ગુમાયો, પણ જોરદાર અપીલ અમ્પાયર પાસે, પણ અમ્પાયરનો ઇશારો નોટ આઉટ, ઓવર. સમાપ્તિમાં પાલઘરનો સ્કોર થઈ જશે 8 રન. અમે 18 બોલમાં 49 રનની જરૂરત છે. પંદર હોલ રન હર ઓવરમાં કમસે કમ લાગવા જ પડશે ભાઈ, તો ભાઈ આ મેચ બની એક હશે. અને એવી ક્ષમતા છે ઉત્તમભાઈ પાસે, આકાશભાઈ પાસે, કે ભાઈ હર ઓવરમાં 20-25 રન લઈ એક હશે. અને બોલિંગમાં આવી જશે મહેન્દરભાઈ. 2 જીવનદાન મળ્યા હતા મહેન્દરભાઈને. હવે બોલિંગ ઉપર આવી જશે અભિષેકભાઈ. સ્ટ્રાઇક ઉપર ઉત્તમભાઈ, બીજો ઓવરનો પેલો બોલ. અને ભાઈ બેટ પર એના બેટમાં કટ લાગ્યો અને રન આઉટ નો. ભાઈ બચી જા ભાઈ. ભાઈ આ બોલ કનેક્ટ થયો તો ભાઈ બોલ વયો જ જવાનો હતો, પર થોડો કટ વાગી ગયો, એના સાથે 1 રન. અમે સ્ટ્રાઇક ઉપર આવી જશે આકાશભાઈ. ઓહો, અને અમ્પાયર નો નિર્ણય વાઇડ બોલ. એક બોલ 10 રન. અમે 17 બોલમાં 48 રનની જરૂરત. અને ભાઈ સ્લો બોલ નાખ્યો, સ્લો બોલ નાખ્યો. આકાશભાઈ ને કઈ બોલ ન સમજો, અને મહેન્દરભાઈ ની બહુ ચાલાકી ભરી ગેન. ધીરે 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 ડોટ બોલ આવી રહેશે. 2 બોલ 10 રન. અને એક और यॉर्कर એને ખોદીને મારવાની કોશિશ, પર 1 રન. નાલા સોપારા વાળા 1-1 રન જાવો દઈ રહ્યા છે કે 1-1 રનમાં ભાઈ રાખો, બાઉન્ડ્રી ન મારવા દેશો. અમે ઉત્તમભાઈ આવી જશે. અમે ઉત્તમભાઈ સિનત કક દરકાર છે પાલઘરના એમના ટીમને. અને ઉત્તમભાઈએ લેગ સાઈડમાં મારી દીધો છે. ફિલ્ડર તૈનાત, 2 ફિલ્ડર. અને આકાશભાઈએ બોલ પકડ્યો અને 2 રન ભાગવામાં કમ્પ્લીટ. અને કવર્સમાં એવી થોડો ભાઈ 2 રન ભાગી લીધા. એના સાથે ટીમનો સ્કોર થઈ જશે 13 રન. 4 બોલ 13 રન. ફૂલ ટોસ લેવાની કોશિશમાં અમ્પાયરનો નિર્ણય વાઇડ બોલ. એના સાથે 14 રન 4 બોલ. બે ઓવર. અને રિવર્સમાં મારવાની કોશિશ. બેટ અને બોલમાં કઈ સંપર્ક નહીં. એના સાથે ડોટ બોલ. 1 to go, 1 to go. 14 રન. અને એક ઓર દિશા ઇન ગેન. અમ્પાયરનો નિર્ણય વાઇડ બોલ.
એના સાથે ટીમનો સ્કોર વધીને થઈ જશે 15 રન. આ બોલમાં હિટ મારવાનો બહુ મોટી જરૂરત પાલગઢ ટીમને. અને ભાઈ બોલ એટલો કનેક્ટ હતો અને ભાઈ યાર અંપાયરનો નિર્ણય આઉટ. અને ભાઈ બહુ મોટો વિકેટ મળી જશે, ઉત્તમભાઈ નો વિકેટ મળી જશે ભાઈ. ડીજે અમે ભાઈ 2 ઓવરની સમાપ્તિમાં ટીમનો સ્કોર થઈ જશે 15 રન. અમે ભાઈ 12 બોલમાં 42 રનની જરૂરત. શું કે કૈલાશભાઈ? બાર બોલમાં 42 રનની જરૂરત. અમે બોલિંગમાં આવ્યા છે સુમિતભાઈ. અમે આકાશભાઈ કંઈક કરીએ કશે, એમની પાલગામની ડૂબતી નૈયા આકાશભાઈ પાર કરાવીએ કશે. 12 બોલ 42 રનની ગેમ. અને ઉપાડીને ઓફ સાઈડમાં મારી દીધો છે ફિલ્ડર યા તેનાત. ભાગીને 2 રનનો કોલ પર 1 જ રનમાં સંતુષ્ટિ. અને આ થોડા મિસ થ્રોના કારણ 1 રન એક્સ્ટ્રા. ચાલીસ રન 11 બોલમાં 40 રનની જરૂરત. અને આકાશભાઈએ શોટ માર્યો છે લેગ સાઈડમાં. ફિલ્ડર યા તૈનાત 1 જ રન ભાગવામાં. અને સાથે ટીમનો સ્કોર થઈ જશે 18 રન. અને સ્ટ્રાઇક ઉપર આવી જશે રિંકુભાઈ. બે બોલ 18 રન. રિવર્સમાં મારવાની કોશિશ, એક ઓર ડોટ બોલ. આના પછીની મેચ ભિવંડી વર્સિસ ગોરેગાંવ. ગોરેગાંવની પહેલા ફિલ્ડિંગ છે તો તમારે ફિલ્ડર બધા રેડી રાખજો. ગોરેગાંવ અને રિંકુભાઈએ ખોદીને માર દીધો છે ફિલ્ડર યા તૈનાત. થોડી મિસ ફિલ્ડિંગના કારણે 1 જ રન. ટીમનો સ્કોર થઈ જશે 4 બોલ 19 રન. આકાશભાઈ એક ઓર લેગ સાઈડમાં ફિલ્ડર યા ભાગી રહેશે અને બોલ સીમા રેખા પાર. 4 રન. ડીજે વન ટુ ગો. હાથ બોલમાં 34 રનની જરૂરત. 1 ટુ ગો લાસ્ટ બોલ. અને આકાશભાઈ ઉપાડીને લેગ સાઈડમાં જોરદાર મારી દીધો છે બોલ અને કેચ આઉટ. ડીજે
પાલગઢ ટીમને સ્કોર. ભાઈ કોઈ પણ ભેગા નથી થવાનું. સબુભાઈ આપણા ભાઈ ટાઈમ ઓછો છે. બધા ફિલ્ડર એક બાજુ આવી જશે. અને અમે ભાઈ ટીમની કમાનમાં ખુદ સંભાળવા આવી જશે સંદીપભાઈ. અમે 100 બોલમાં 34 રનની જરૂરત. કમ્પલસરી 100 લાંબા હિટની જરૂરત છે. અને પહેલો જ બોલ ઉપાડીને મારી દીધો છે સીમારેખા પાર 4 રન. એક હશે ભાઈ સામે રિંકુભાઈ છે. એમના પાસે એક્સપિરિયન્સ છે. લિંકુભાઈ પાસે રિંકુભાઈ પુરાના ખિલાડી છે પાલઘરના. ફૂલ ટોસ લઈને મારી દીધો છે ભાઈ લેગ સાઈડમાં અને બોલ સીમારેખા પાર 6 રન. ભાઈ આપણાને કોઈ બી ફિલ્ડર ભેગા નથી થવાનું ભાઈ. એમના કેપ્ટન જઈને કહી રહેશે બધા ભેગા થઈ રહેશે. સબ્બુભાઈ તમારા ફિલ્ડરને કહેજો કોઈ બી ભેગા ન થાય. 4 બોલમાં 23 રનની જરૂરત. રિંકુભાઈ આ કામ કરી એક હશે. આઈપીએલ માં એક રિંકુએ તો કામ કર્યું હતું. અમે આ રિંકુ પાસે જરૂરત. 5 બોલમાં ઓ અને અંપાયરનો નિર્ણય અને ડોટ બોલ થઈ જી ભાઈ. રિંકુભાઈ વાઇડ માંગી રહ્યા છે પર ડોટ બોલ થઈ જઈ. અમે એના માટે ભાઈ જોઈશી 3 બોલ 23 રન. ડોટ બોલ આવી જી ભાઈ. ફૂલ ટોસ અને અંપાયર નો બોલ. ઓહો નો બોલમાં 6 રન. ભાઈ મેચ હજુ બાકી છે ભાઈ. ડીજે ત્રણ બોલમાં હોલ્ડ રનની જરૂરત છે. ફ્રી હિટ છે. ફ્રી હિટ. 3 બોલ થઈ. 3 બોલ રન થયા છે 41. રિંકુભાઈ તમે આ કામ કરી શકો છો ભાઈ. એક રિંકુભાઈ કામ કરે હતા આઈપીએલ માં 5 બોલમાં 5 માર્યા હતા. તમે પણ રિંકુ છે ભાઈ. તમે બી કરી શકો છો. 3 6 તો મારી દીધા. હજુ 3 મારો ભાઈ. રિંકુભાઈ મોજ પડી જશે ભાઈ. 3 બોલમાં હોલ્ડ રનની જરૂરત. અને બોલિંગમાં છે આકાશભાઈ તલસાણિયા 25 નંબરની જર્સી. ભાઈ ફૂલ કચાકચીનો મેચ થઈ જશે ભાઈ. ફૂલ ગ્રાઉન્ડમાં બધા ફૂલ મેચ જોઈ રહેશે ભાઈ કે આ 3 બોલમાં શું થશે. બધાની નજર ગ્રાઉન્ડ ઉપર છે. 3 બોલમાં શું થશે ભાઈ. 3 બોલ હોલ્ડ રનની જરૂરત અને ફ્રી હિટ છે ભાઈ. ફ્રી હિટ. રિંકુભાઈને બેટ ફરાવવાનો મોકો.
અને ભાઈ મારી દીધો છે વન બોલ જઈ રહ્યો અને બોલ સીમા રેખા પર ષટકાર. હતા 4 બોલમાં 24 રન મારીને રિંકુભાઈ ઉભા છે. હવે 2 બોલમાં માત્ર 10 રનની જરૂરત. 101 નું ઇનામ. 2 બોલમાં 2 સિક્સ મારે તો કિશનભાઈ ના તરફથી 201 નું ઇનામ. ઓહો સંદીપભાઈ એમને સમજાઈ રહ્યા છે એમના કપ્તાન. મેચ આવી જશે ભાઈ. આ રિંકુભાઈ કામ કરી શકશે ભાઈ. રિંકુભાઈ ને બહુ એક્સપિરિયન્સ છે ભાઈ. હા ભાઈ આકાશભાઈ નો અવાજ આવી જશે. હોએગા. 2 બોલમાં 10 રનની જરૂરત. સ્ટ્રાઇક ઉપર રિંકુભાઈ, બોલિંગમાં રાકેશભાઈ. જો ભાઈ આ બોલ શું થાય છે. ઓ અને અમ્પાયરનો નિર્ણય ડોટ બોલ. અને ભાઈ આ બોલ તો ભાઈ કનેક્ટ થોડો થાતો રહી ગયો ભાઈ. આ બોલ આવી ગયો તો ભાઈ ગેમ બની જાત. અમે પર આ જોયે છે ભાઈ 1 બોલમાં 10 રનની જરૂરત. અરે ભાઈ ઉપાડીને મારી દીધો છે. અને રાકેશભાઈ ફૂલ મોજમાં. બહુ સારો પ્રયાસ ભાઈ. એક ભાઈ જોરદાર તાલીઓ ભાઈ. રિંકુભાઈ અટુનભાઈ પૂરો પ્રયાસ કર્યો ભાઈ એમને. રિંકુભાઈએ આખરી સુધી મેચ લઈ જાય. રિંકુભાઈ જોરદાર તાલીઓને ગડગડાટ. રિંકુભાઈ અટુન. મસ્ત મેચ થઈ ભાઈ, મસ્ત મેચ. અમે ગોરેગાંવ ટીમ અમે ભાઈ અંદર આવી જાજો.